तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो अंदर। तो आज गाइस अपने मेलडी मातानु लिरिक्स वाळू जे हाल इंस्टाग्राम पर ट्रेंडिंग में रील्स चाले छे बराबर है, तेना पर आपणे एक जोरदार स्टेटस बनावता शीखवाना छे। तो चैनल पर ना होय तो चैनल ने सब्सक्राइब करीने पहला बेल नोटिफिकेशन ऑल पर सेट कर देजो, कारण के आवा ज वीडियोनी नोटिफिकेशन तमने सौथी पहला मळी शके अने तमे नवा नवा ट्रेंडिंग सॉन्ग पर सौथी पहला स्टेटस बनावता सीखी सको। तो गाइस वीडियो स्टार्ट करता पहला एक डेमो प्रीव्यू वीडियो જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે ને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। મંગળવારની મોડી રાતે નાગણ થઈને ડોલે तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશનની એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। તૈયાર જે પ્રોજેક્ટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એને તમારે ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરવાનું છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો તો તમે જોઈ શકો છો અને તમને સોંગ મળશે, લિરિક્સો મળશે અને અંદર તમને ઇફેક્ટો પણ જોવા મળી જશે। તો હવે તમારે અહીંથી લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ આપણે એક બીટમાર્ક આપ્યો છે, ત્યાં આગળ આતું રહેવાનું છે અને ત્યાં આગળ તમારે જે પ્લસ વાળો નીચે જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે અહીંથી આ ટાઈપનો એક મેલડી માતાનો ફોટો લઈ લેવાનો છે। આ જે ફોટો છે હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તો તમારે અહીંથી આ જે ફોટો છે તમારે ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનો છે। ઉપરથી ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અને ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે કે આ જે ફોટો છે એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। ફોટોની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય જે ફોટો છે એની પર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે બરાબર છે એની ઉપર તમારે મૂકી દેવાનું રહેશે, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો અગર તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું। જય માતાજી।